હેલો ગાઈસ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. અમે પણ બિલકુલ ઠીક છીએ. તો અત્યારે હું બનાવી રહી છું પિઝા. તો એના માટે આ બધું કટિંગ કરીને તૈયાર કરીએ છીએ અને પછી આગળ કન્ટિન્યુ રહો અને જો કે હું કઈ રીતે બનાવું છું. તો ગાઈસ, પિઝા બનાવવા માટે મેં અહીંયા લીધા છે બારીક કાપેલી ડુંગળી. આ રીતે તમે લાંબી સ્લાઈસ કરી શકો. પછી બારીક કાપેલા ટમેટા, આ છે કેપ્સિકમ મરચું, આ છે કોબી ઓપ્શનલ છે, જો તમને ભાવતી હોય તો તમે નાખી શકો છો, બાકી અવોઇડ કરી શકો છો. પછી આ છે ખમણેલું ગાજર અને આમાં છે પિઝાનો મસાલો અને આ છે પિઝા ટોપી. તો હવે આ બધા મસાલાને આપણે થોડુંક આમાં તેલ મૂકી અને આ બધા મસાલાનો પહેલાં વઘાર કરી લઈએ. તો મિત્રો, આમાં મેં થોડુંક તેલ મૂક્યું છે અને હવે એમાં નાખું છું થોડી ડુંગળી, કાપેલી ડુંગળી નાખવાની. થોડી ફ્રાય થાય એટલે એમાં કેપ્સિકમ મરચાં અને ટમેટા એડ કરવાના. તો મિત્રો 2 મિનિટ થઈ ગઈ તો હું એમાં આપણે નાખીએ કેપ્સિકમ મરચાં. પછી એમાં નાખીશું ટામેટા. ગાજર, એન્ડમાં નાખશું કોબી ઓપ્શનલ છે, જો તમને ભાવતી હોય તો તમે નાખી શકો. અમે તો કોબી ગાજર આ બધું નાખીએ છીએ અને તેનો ટેસ્ટ વધારે આવે. બધાને બનાવવાની જુદી જુદી અલગ અલગ રીત હોય છે. હું આ રીતે બનાવું છું એટલે હું તમારી સાથે શેર કરું છું હું કઈ રીતે બનાવું. મને વધારે નહીં, પણ ખાલી 3 થી 4 મિનિટ જ તે ધીમી આંચ ઉપર રાખવાનું, પછી ઉતારી દેવાનું. ગેસ પછી આમાં આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું અને પિઝાનો મસાલો. હવે આને મિક્સ કરીને ઉતારી લઈશું. અને ગાઈસ, એન્ડમાં નાખશું આપણે સોસ. ચીલી સોસ અને સોયા સોસ હું 2 જ નાખું છું, વિનેગર નથી નાખતી. ચીલી સોસ ને સોયા સોસ 2 જ નાખીશ અને ઉપરથી આ કિસાન સોસ આવે ને છે ટોમેટો કેચઅપ, એ પણ નાખીશ. ગાઈસ, અહીંયા મેં લીધેલા છે તૈયાર રોટલા જે મળે છે બેકરી ઉપર. અહીંયા મેં એ લીધેલા છે, પણ તમે ઘરે મેંદાનો લોટ બાંધીને એમાં પણ કરી શકો, પણ મેં તૈયાર લીધા છે. હવે આના ઉપર લગાવીશ પિઝા ટોપિંગ. ચારેક ઓર એક સરસ રીતે પિઝા ટોપિંગ લગાવી દેવાનું. હવે એના ઉપર નાખીશું મસાલો જે આપણે ફ્રાય કર્યો હતો ને હમણાં, કોબી ડુંગળી એ બધો મિક્સ કરેલો, એ નાખવાનો. ગાઈસ, આની ઉપર હવે નાખશું થોડુંક
હા, પિઝાનો મસાલો. કિસાન ટોમેટો કેચઅપ. અને ઉપરથી ચીઝ. ચીઝ તો મને બહુ ભાવે એટલે હું તો જાજુ જ નાખું છું. ગાઈઝ મેં આ પેન મૂકેલી છે અને તેમાં થોડું બટર, માખણ તમારા ઘરનું હોય તો પણ ચાલે અને અમૂલનું જે યુઝ કરતા હોય તો એ પણ ચાલે. પછી હવે એના ઉપર હું મૂકીશ આ પિઝા. બહુ ધીમા તાપે ધીમી આંચ ઉપર પકાવવાના છે. હવે એને ઢાંકી દઈશું થોડી વાર માટે. તો ગાઈઝ 1 મિનિટ, બસ 1 મિનિટ જેટલું થવા દેવાનું, 1 કે 2 મિનિટ સુધી. તો આપણે 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈશું કે હવે આપણો પિઝા તૈયાર છે કે નહીં. વાવ, આપણું ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આને ઉતારી લઈશું. તો હવે આપણો પિઝા રેડી થઈ ગયો છે અને હવે એને આપણે પિઝા કટર વડે કટ કરી લઈશું. મમ્મી, પિઝા ટેસ્ટ કરીને બોલો કેવો તો બન્યો છે. મસ્ત બને. તો ગાઈઝ અહીંયા આપણે ગરમ ગરમ પિઝા તૈયાર છે. તો હવે અમે બધા જમી લઈએ અને વિડીયોનું અહીં જ એન્ડ કરું છું. હમણાં એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.